માઇનિંગના પ્લેટફોર્મમાં રોકાણના નામે 90 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી આચરનારા 7 આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી। ઓગસ્ટ મહિનામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પર લોલી ચેરી નામના આઈડી પરથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી। ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા ફરિયાદી છેતરપિંડીનો શિકાર બન્યા। આરોપીઓએ ફરિયાદીને ટ્રેડિંગ સ્કીમમાં નાણાંનું રોકાણ કરાવવાના નામે 90 લાખ પડાવ્યા। લોલી ચેરી લારા શર્મા નામની મહિલાએ ઇમિલી સ્મિથના વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને છેતરપિંડીને અંજામ આપ્યો। અલગ અલગ કંપનીઝમાં રોકાણના નામે આ યુવતીઓએ ફરિયાદી પાસેથી 90.40 લાખ પડાવ્યા, જેની ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા આખરે 7 આરોપીની ધરપકડ કરવામાં આવી। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી તો એવી વકરી છે કે હવે રત્ન કલાકારો કરી રહ્યા છે સાયબર ફ્રોડ। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉપસ્થિત એક બે નહીં પરંતુ કુલ 7 જેટલા આરોપીઓ છે એ અત્યારે હાલ પોલીસ પકડમાં છે, જે પૈકી 3 જેટલા આરોપીઓ છે એ અત્યારે હાલ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકાર છે। ડિજિટલ અરેસ્ટની ઘટનાને આ સાથે 7 આરોપીઓ અંજામ આપ્યો હતો, ત્યારે સુરત સાયબર ક્રાઇમ દ્વારા સાથે 7ની ધરપકડ કરી છે। રૂપિયા 1.71 કરોડ છે આ સાથે પડાવ્યા હતા। ત્યારે શેર બજારની બચતમાં 1.71 કરોડ છે એ આ ટોળકીએ વૃદ્ધ પાસેથી ખંખેરી લીધા હતા। નરેશ ગોયલે ફેમ મની લોન્ડરિંગ કેસની સંડોવણી છે એમ કહીને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। ત્યારે આજીવન કેદ થશે તેવું કહીને તેઓણે ઝાંસો આપ્યો હતો। આરબીઆઈ ગવર્નરનો લેટર મોકલી સંપત્તિ ખાતા ફ્રીઝ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી અને પીડિતને ગભરાવીને દર 2 કલાકે રિપોર્ટિંગ પણ કરતા હતા। ત્યારે ટ્રાય, સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારીઓના નામે કોલ કરીને મની લોન્ડરિંગ કેસની અંદર ફસાવાની ધમકી આપી હતી। ત્યારે વેસુના 65 વર્ષીય વૃદ્ધે કોલ કરીને આ ગુપ્ત તપાસ છે એ અન્ય કોઈને જાણ કરશો તો તેઓને ગુનામાં સામેલ થશે એ પ્રમાણે ધમકી પણ આપી હતી। જોકે આ બાબતને લઈને તાત્કાલિક ધોરણે અંધેરી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે તેમ કહીને વૃદ્ધને ડરાવ્યો ધમકાવ્યો પણ હતો। ત્યારે કોલ કટ કરી દીધા બાદ વોટ્સઅપ કોલ કરવામાં આવતો હતો। આ સમગ્ર બાબતને લઈને સાયબર ક્રાઇમને ફરિયાદ મળતાની સાથે જ અત્યારે તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યાં રત્ન કલાકારો હવે સાયબર ફ્રોડના રવાડે ચડ્યા છે।